ડીસામાં જનસુનાવણી કાર્યક્રમમાં પ્રશ્નોની ઝંડી વરસી। શહેરી વિસ્તારમાં ટ્રાફિક, ગટર, રસ્તાના પ્રશ્નો, ગ્રામ્ય વિસ્તારમાં વીજ કંપનીની સમસ્યાઓ પ્રશ્નો નહીં ઉકેલાય તો જન આંદોલન કરવા મજબૂર થવું પડશે કાર્યકરો। ડીસામાં આજે ભાજપ તેમજ વહીવટીતંત્ર અને ધારાસભ્ય દ્વારા લોકોના પ્રશ્નોની રજૂઆત સાંભળવા યોજાયેલા જનસુનાવણી કાર્યક્રમમાં ચૂંટાયેલા સદસ્યો, કાર્યકરો તેમજ લોકોએ સમસ્યાઓના પ્રશ્નો અંગે રીતસરની ઝંડી વરસાવી હતી। શહેરી વિસ્તારમાં ટ્રાફિક, ગટર અને રસ્તાના પ્રશ્નો તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વીજ કંપનીને લગતી સમસ્યાઓના તેમજ પાણીના પ્રશ્નો સામે આવતા સંબંધિત અધિકારીઓએ આ પ્રશ્નો ઉકેલવા ઝડપથી ખાતરી આપી હતી। જોકે જો પ્રશ્નો નહીં ઉકેલાય તો સુનાવણી બાદ જન આંદોલન કરવા પણ મજબૂર થવું પડશે તેમ કાર્યકરોએ જણાવ્યું હતું। ડીસા તાલુકાના સભાગૃહમાં ભાજપ દ્વારા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી તેમજ ડીસાના નાયબ કલેક્ટર નેહાબેન પંચાલ, પાલિકા પ્રમુખ સંગીતાબેન દવેની ઉપસ્થિતિમાં જન સુનાવણી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ડીસા નગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરો, જિલ્લા તાલુકા પંચાયતોના ડેલિગેટો અને સરપંચો તેમજ સંગઠનના હોદ્દેદારોએ ઉપસ્થિત રહી લોકોના પ્રશ્નો અંગે રજૂઆતો કરી હતી, જેમાં ડીસા પાલિકાની શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા શહેરમાં બેફામ અને દારૂ વેચાતો હોવાનો ધારદાર રજૂઆત કરી હતી, જ્યારે ખુદ ભાજપના કોર્પોરેટરોએ શહેરમાં દબાણ, ગટર, રસ્તા, ટ્રાફિક સહિત પ્રશ્નોની રજૂઆત કરતા નાયબ કલેક્ટરે સંબંધિત અધિકારીઓ પાસેથી તેના જવાબ રજૂ કરવાની, પ્રશ્નો હલ કરવાની ખાતરી આપી હતી। ડીસામાં જાહેરમાં ઘાસ વેચવા પર પ્રતિબંધ હોવા છતાં ઘાસ વેચાતું હોવાથી હવે સતત 15 દિવસ સુધી પોલીસ આવા પ્રતિબંધ પોઈન્ટ ઉપર ઉપસ્થિત રહેવા આદેશ કરાયો હતો, જ્યારે પાલિકાના કોર્પોરેટર રમેશ રાણાએ શહેરના રાજપુર રોડ પર તીનબત્તી પાસે એક કોમના લોકોએ મોટા દબાણો કરી તે જગ્યા ગેરકાયદેસર રીતે કોઈપણ પ્રકારના લાયસન્સ વગર ધંધા કરતા હોવાની ચોંકાવનારી રજૂઆત કરી હતી। આ ઉપરાંત ડીસા ગ્રામ્ય વિસ્તારની સુનાવણી દરમિયાન આગેવાનોએ સૌથી વધુ વીજ કંપનીની સમસ્યાઓ અંગે રજૂઆતો કરી હતી, જેમાં જિલ્લા પંચાયત સદસ્ય ડૉક્ટર રાજાભાઈ ચૌધરીએ જેડા જીબી કચેરી સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જેડા કચેરી દ્વારા વર્ષ 2023માં રજૂઆતો કરી હોવા છતાં કોઈ પણ કામગીરી કરવામાં આવતી નથી। ગ્રામ્ય વિસ્તારોમાં વીજ થાંભલાઓ તૂટેલા છે, જેને ખેડૂતો ટેકા આપી ઊભા રાખે છે, વીજ વાયરો ઢીલા થઈને નીચે લબડી રહ્યા છે જેવા અનેક પ્રશ્નો અંગે અધિકારીઓ સાંભળતા નથી, જેથી નાયબ કલેક્ટરે જેડા વીજ કંપનીના નાયબ ઇજનેર અને લોકોની આટલી રજૂઆત હોવા છતાં કંઈ કામ થતું ન હોય તે યોગ્ય નથી તેમ કહી જાહેરમાં કકડાવ્યા હતા। આ સિવાય ગ્રામ્ય વિસ્તારમાં તળાવો નીમ કરવાની, જંગલ રસ્તાઓના જંગલ કટિંગ, સિંચાઈની નહેરોની સફાઈ જેવા પ્રશ્નો આગેવાનોએ રજૂ કર્યા હતા। રિપોર્ટર રાકેશ ઠક્કર, DT ન્યૂઝ લાઈવ 24, ડીસા, બનાસકાંઠા। આજ રોજ ડીસા તાલુકાનો એક નવતર પ્રયોગ જન સુનાવણી, જે પ્રજાના જનસેવકો છે, જે લોકોની સમસ્યા એમની જોડે આવતી હોય છે, એવા લોકોને સરકારી વિભાગના તમામ અધિકારીઓ સાથે સંકલન બેઠકમાં આજે જન સુનાવણી રાખેલી હતી કે પ્રજાના જે પ્રશ્નો છે એ રજૂ કરે અને એનું સમાધાન સામસામે બેસી થાય, એનું પ્રોસિડિંગ થાય અને જે પોલિસીને લગતા હોય તો પોલિસીમાં જાય, જે આયોજનને લગતા હોય આયોજનમાં જાય, જે ત્વરિત નિકાલ કરવા જેવો ત્વરિત નિકાલ થાય એ પ્રકારનું આયોજન આજે ડીસા તાલુકા દ્વારા મારા અધ્યક્ષસ્થાને અને ખાસ એસડીએમ ડીસાના પ્રેરક ઉપસ્થિતિમાં થયો છે। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ડેલિગેટશ્રીઓ, નગરપાલિકાના સદસ્યો, તેની સાથે સંગઠનના પદાધિકારીઓ, સહકારના આગેવાનો સાથે આજે બેઠક યોજાઈ અને આ એક નવતર પ્રયોગ ખૂબ સફળ રહ્યો છે। જન સુનાવણીના માધ્યમ દ્વારા અમે પ્રજાની સેવા કરવા માટે સૌ તત્પર છીએ।